હાય, ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈસ તો આજ તો 14 થઈ એટલે આજ ઘઉં મોવાય એટલે જો હું ડોલ લઈને જાઉં લીમડાનો પંતો લેવા. તમે વિડીયો બને રહેજો બધા. જો ગાઈસ પહેલાં આર્યા ઘઉં વેણી દઈએ, પછી લેબડા પંતો લઈને મોવા નહીં તેલથી. જો ગાઈસ હું આવી જે લેબડાને છે લેબડા પંતો લેવા માટે જો લઈને ડોરમાં ભરું. ગાઈસ તો હું જે રીતે ઘઉં મોવાની હું એ રીતે તમે પણ ઘઉં મોવીને ભરશો તો તમારે ઘઉંના આખું વરસ કશું થશે નહીં, એક પણ દાણાને કશું નહીં થાય, હળશે નહીં, કશું નહીં. એકદમ એવા ને એવા જ ઘઉં રહેશે આખું વરસ ઉપર થશે તો એ ઘઉંના કશું જ નહીં થાય. એટલે લીમડાના પાન ને બધું હું જેટલું એ નાખવાની હું. તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં છેલ્લે સુધી. તમને બતાવ્યો એન્ડ સુધી વિડીયો જરૂર જોજો. જો હું લીમડાના પાન તો હવે તોડું હું, તમે વિડીયો આખો જોજો. તમે પણ આવી જ રીતે ઘઉં ભરશો તો તમારા ઘઉંને કશું થશે નહીં, ઘઉં બગડશે જ નહીં. તમે વિડીયો બન્યા રહેજો. જો લીમડા પાન તોડી લીધા. જો એકાંશા આવી જો ગેસ લાવી દીધો લીમડો. લીમડામાં બેઠો હા કહીશો ઘઉં મોવા માટે હું હવે તેલ ગરમ કરું. તમને બતાવું ક્યાં તેલથી મોવાના ઘઉં આવી લાવી. જો કિલો તેલ જો દિવેલ મોવા નહીં અને બીજું પડ્યો થોડું અભય પર. કહેજો હું પહેલાં 2 તેલ કાઢી દઉં તપેલીમાં, પછી ગરમ કરવા મૂકી દઉં અને ગરમ કરવું પડે. હા હું તેલ કાઢું હવે તપેલીમાં. તેલ કાઢીને પછી ગરમ કરવા મૂકું. તેલથી ઘઉં મૂઈએ એટલે કશું થાય ના ઘઉંનો, આખું વરસ બગડી જ ના ઘઉં. અને આમાંથી થાય પાછા. ગાઈસ તેલ તો બધું કાઢી દીધું. હવે મૂકી દઉં ગરમ કરવા. હું ગેસ ચાલુ કરી મૂકું ગરમ કરવા માટે. તમને વિડીયોમાં બતાવી જો. તીખું લઈને હા કેરી ખાવી જો તીજ તો કેરી લે લે કાપી આલું તને કાપી આલું તીજ તમે કેરી કાપી આલું હવે ખાવા કેટલા ખાવું એટલે કેરી રસ બનાવી તો મૂકી દીધો. જો ગઈ તેલ ગરમ થાય અને પેલા વેણવાના પતી જાય એટલે અમે મોવાનું ચાલુ કરીએ. જો ગેસ તેલ ગરમ થઈ ગયું. હવે હું બંધ કરીને જાઉં ગેસ. તેલના ઠંડુ થવા દેવાનું હવે એટલે ઢોકી દઉં. તેલ ઠંડુ થાય એટલે ઢોકી દઉં. હું જાઉં બહુ વેણાવા. જો તીથના દાદી તો વેણી હવે ઘઉં વેણાવું પછી તેલ લાવું. ગાઈસ અમારે તીથે એવું કર્યું. આ બધા જે ઘઉં અમે સાફ કર્યા હતા ને બધા ચારી નોમો કાઢ્યા હતા કોકરાવાળાને બધા નેના ઘઉં. અને જે સાફ કરીને મેં કહેતા ને છેલ્લે હતા ને તીથે એર્યું આખું ટોકરો અમે નાખી દીધું, આમ કોમ વધારી દીધું. એટલે હવે અમે આરે સાફ કરીએ એ જોવા. અને તોય હમો નહીં રહેતો જોયા આ ઘઉં. અને આ ઘઉં તો આખા રૂમમાં ઘઉં ઢોળ્યા. ચીકુ જા આ જોવા તીથે એવું કર્યું. આ લે રવા દે. આ જો ધોળી રે બધા ઘઉં. આ જો બાર હેડ્યો બધા ઘઉં કરી નાખ્યું. હું પેલા રૂમમાં દાળ મૂકવા જતી બાફા 13 વાગી જાય એટલે ઘઉં પતી જવાય હતા. એટલી વારમાં તો તીથે બધું રોશન વાર દીધું. આ બધા ઘઉં છેલ્લું ટોકર વધી તું સાફ કરી દીધું તું અને પેલા બધામાં સાફ કરીને કાઢેલા ઘઉં બધા નાખી દીધા.
તેવા ફરીથી સાફ કરવું પડશે બધું. ગરમ કરેલું તેલ ઠંડુ થઈ ગયું એટલે હું હવે લઈ જાઉં. જો આ પાછા આવી જાય રંગ કરવા. ચમચી લેતી હે ગરમ સર મોટો નહીં વધારે ગરમ. જો ઘઉં કાઢી હવે તેલ ને બધું વેચી. જો ગાઈસ તેલ વેડી દીધું અને જમનામાં આવા મૂવી જો તેલ વેડી મિક્સ કરી દેવાનું. જો હું આ નેચે તો જો ગાઈસ આપણે નાખી દઉં ને બાપા જમનામાં નાખી દઉં. ગાઈસ ઘઉં નાખ્યા ને હું પણ જો ગાઈસ હું હવે લીમડાનો પંતો નાખું બીજો પીપળામાં. પંતો નાખવાથી કશું જ ના થાય ઘઉંનો. ઘઉંમાં ધનેરો ના પરી કશું ના થાય. ઘઉં ના હળી પેલી બદકીઓ થાય એવું ના થાય. કશું જ ના થાય ઘઉંનો. ઘઉં હારારી અને હું હવા જે વેણેલા ઘઉં એર્યા પેલા ટોકરમાં નાખું એટલે કૃષ્ણા દાદીને તેલ વેડીને મોસી દિવેલ મિક્સ કરશી બધું. જો જમવામાં કરી કરીને આપી એટલે હું નાખી દઉં પીપળામાં. અને આમાં તીત તો જો આખા રૂમમાં તો ઘઉં વેર્યા હી અને હજુ તો જપતો નહીં. હવે ફરીથી ના વેરા તો સારું. જો અમે બીજા ઘઉં કાઢે હવે તીતના દાદી માટે. જો જમનામાં ફરીથી લોહી રહ્યો એટલે હું હવે પીપળામાં નાખું ઘઉં. તમે પણ આવી જ રીતે જરૂર ઘઉં મોજો. 1-2 વર્ષ તો ઘઉંના કશું થશે નહીં. જો અને હું 1-2 ટોકન નાખીને ફરીથી લીમડા પંતો નાખું ને એવી રીતે મિક્સ કરું. જો બીજા ઘઉં કાઢી દીધા. હવે પીરી થેલીવાળા કાઢી દઉં. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. જો ગાઈસ આટલા કોમકાજ. જો પીપળું તો ભરી જવાયું એમ તો નાખી દઉં હવે. જો આ બીજા ઘઉં ભરો. જો ગાઈસ અમારે તો કોમકાજ ચાલુ જ છે હજુ ઘઉં ભરવાનું. અને હજુ તો બીજા ઘઉં આવવા નહીં. હજુ બીજા ઘઉં લાવશું એટલે ફરીથી કરવું પડશે આવું બધું કામ. આ તો આટલા જ છે. તો જો બહાર હવે રમવા માટે એટલે સારું. નક્કી ફરીથી હેરાન કરો. અને જો બીજો લીમડાનો પંતો નાખી દઉં અંદર ભેગો કરી દઉં. આ તીખા દાદીને મૂવી ગઉં દિવેલ વેડીને તેલ. તમે વિડીયો પૂરો જોજો. જો ગાઈસ આટલા બધી પકી ગયું. પતી ગયું. તીથે ચેવું કર્યું બધું. ગાઈસ બધા ઘઉં મોઈને પીપળું ભરી દીધું. અને આ જે પાછળના વધ્યા હતા ને બધા ચાળી કાઢેલા એને આવા ધોઈ દઉં પાણીમાં. જો હું તમને બતાવું, તમે વિડીયો બનાવ્યા રહો. જો ગાઈસ એના માટે મોટી ટોકર ધરાવવા મૂકી દીધું. અને આ ઘઉં બધા એમાં નાખી દઉં ધોવા માટે. ગાઈસ જો ઘઉં નાખી દીધા. આ બધા પાછળના હી વધેલા એને ધોવા નહીં. અને પછી હાલ તો અમને તરતા કરું પછી બહાર લઈ જાઉં તડકો. જો રૂમાલ પાથર્યો પણ આટલી જગ્યા રહી જાય તારી ગભું પાથરી દઉં. બહાર ના તો જતા રહી સ્ટેન્ડમાં.
પછી ઘઉંને લઈ જઈને બહાર તડકો મૂકવું. જરા મસ્ત ધોઈ દઉં ચાઈનીથી. અને જો બધું કાઢેલું પાછળથી કેવું નીકળે હા. જો ગાઈસ માટીની કોકરીઓ હતી એટલે મસ્ત ધોઈ દીધા. અને જો એટલે પોણી બધું બગડી ગયું પણ કાઢી દઉં આમાં પહેલાં. છે કે 3-4 વખત પોણીઓ ધોવા નહીં ઘઉં. આ તો પહેલાં જ પોણીઓ ધોવું. એના 4-5 વખત ધોવું એટલે બધું જતું રહો. એકદમ સાફ થઈ જાય ઘઉં. ગાઈસ બીજી વખત પાણી ભરાવા મૂકી દીધું. આ એક વખત તો ધોયા. અંદર બધી ખેતરના ઘઉં એટલે માટીની કોકરીઓ હતી ને એ માટીની બધી કોકરીઓ પાણીમાં ઓગળી જાય. એટલા માટે હમણાં તો પાણી જેવું થયું એટલે 2-3 વખત પાણીમાં ધોઈ દઉં એટલે મસ્ત સાફ થઈ જાય ઘઉં. જો ગાઈસ ઘઉં ધોઈને મૂકી દીધા અને હવે લઈ જવાના તડકો. જો ગાઈસ બહાર લાવી દીધા તડકો ઘઉં. જો અરે બધા હવે હૂકવી દઉં તડકો. તીથ જો તીથ બધા ઢોળી ના નાખા તાણા ને હવે. જો ગાઈસ હૂકવી દીધા બધા ઘઉં. અને તું કરી લે. જો આમાં તીથ તો પોતું કરાવીને માસીન ઘેર. તાર નહીં કરું પોતું. ગાઈસ જો અમે જઈએ રાતે બરફ ગોળો ખાવા. ઘઉં બહુ સાફ કરે એટલે તીથના પપ્પા લઈ જાય બરફ ગોળો ખાવા. ગાઈસ જઈએ બરફ ગોળો ખાવા. જો ગાઈસ અમે શ્રી ખોડિયાર ડીશ ગોળા. જો ગાઈસ અમારથી ઈચ્છા બે ગયા બરફ ગોળો ખાવા. ઉપર લાઇટિંગ બાઇટિંગ કેવું મસ્ત ડેકોરેશન કરેલું. ખોડિયાર ડીશ ગોળા બહુ મજા આવી. તાની ખાવાનું તા ખાવાનું કેટલું દુખાશે પછી શું કરશો? અમાર બરફ ગોળો બની જશે લાગશે. જો ગાઈસ હોય તો પબ્લિક જેટલી હોય બરફ ગોળો ખાવા માટે. તો રાહ જોઈ રહી છે બરફ ગોળો બની ના આવે. ડીશ ગોળો ખાવાનો નહીં આપણે. અમારે તો ડીશ ગોળો ખાય. આ ખાય છીએ લે. ગાઈસ જો આમાં ડીશ ગોળો બનવાનું ચાલુ હો. જો બહુ મસ્ત બનાવ્યો. તીથના પપ્પા લઈને આવ્યા. તો જઈને રોવા માંડે. બધું મિક્સ કરી ફોટો પાડી દે. જો ગાઈસ તીત તો જેવા ખોઈ ચમચો મને પકડાવી દીધી. પપ્પાને ચલો દઈ દો પપ્પાને. જો ગાઈસ અમે બરફ પૂરો ખાઈ રહ્યા. તીથના પપ્પા આપી પૈસા.
તીર એક્ટિવા ચો પડી ગયો પપ્પા આવી પૈસા આપીને कितना बहु मजा आई जो इतना पप्पा आई गया पैसा આપીને બરફ પુરાના જો ગાઈસ અમે ડિસ્કો ખાઈને કંચન પુસ્તક ચકન જઈને આયા ગોળ ખાવા લાયો ખાને માટે ગોળ લાયો પૈસા આલ્યા વગર લાયા. તમારે કયા કલરનો ભાવ કયા કલરનો ભાવ કંચન કે અમારો લે છે ના લાયા